હેલો વિદ્યાર્થી મિત્રો, અરવિંદ ગોજાણી તમારું માનવ ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આજે આપણે આ વિડિયોની અંદર આપણે મોસ્ટ ટાઈમથી આપણે દાખલા શીખવાના છીએ. તો ફટાફટ પહેલા તો સૌપ્રથમ આપણી ચેનલને લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઇબ કરી દો કે જેથી તમને આપણા બધા વિડિયો તમને સરખી રીતના મળ્યા કરે અને તમે સરખી રીતના શીખી શકો. તો ચાલો વિદ્યાર્થીઓ, આજે આપણે આ વિડિયોની અંદર આપણે આગળના બીજા દાખલા જોશું. હવે જો ખાસ ધ્યાન દેજો, એક ધાતુના ગોળાનો વ્યાસ 4.2 સેમી છે, તો જો તેના દ્રવ્યની ઘનતા 8.9 ગ્રામ સેમી ઘન હોય તો તેનું દળ શોધો. હવે દળ શોધવાનું કીધું એટલે વજન શોધવાનું છે તમારે. તો પહેલી વાત તો એ કે ધાતુનો ગોળો દીધો એનું દ્રવ્યની ઘનતા દીધી, તેનો મતલબ એનું તમારે ઘનફળ શોધવાનું છે. અને બીજી વાત, સૌપ્રથમ પહેલા તો આ દાખલો કેટલા માર્કમાં આવી શકે? તો આ દાખલો એટલે 3 માર્ક માટે મોસ્ટ આઈએમપી દાખલો છે, બરોબર? 3 માર્ક્સ માટે. તો 3 માર્ક્સમાં આ દાખલો તમને બેઠે બેઠો પૂછાઈ શકે એમ છે, જે તમારા ટેક્સ્ટબુકનો છે, બેઠે બેઠો દાખલો. હવે ગોળાનો વ્યાસ તમને દીધો છે, તો એનો મતલબ એ d બરાબર તમને 4.2 સેમી દીધા છે. તો આપણે શું શોધશું? ત્રિજ્યા શોધશું. તો r બરાબર d/2. તો 4.2 એના છેદમાં 2 એટલે 2.1 સેમી થઈ ગયું. હવે 2.1 સેમી થઈ ગયું તો તમે ડાયરેક્ટ એને 1 ના છેદમાં 10 સેમી પણ તમે લખી શકશો, બરોબર? હવે તમારે શું કરવાનું છે? ગોળાનું ઘનફળ શોધવાનું છે. હવે ઘનફળ આવે કેવી રીતના એ તમને પહેલા સમજો. ઘનતા દીધી છે, દળ તમારે શોધવાનું. તો દળનું એક સૂત્ર આવું, સોરી, ઘનતાનું સૂત્ર કંઈક આવું થતું કે ભાઈ ઘનતા બરાબર દળના છેદમાં કદ, બરોબર? આવું કંઈક થતું સૂત્ર, જે તમારા વિજ્ઞાનમાં ધોરણ 9 માં પહેલા ચેપ્ટરમાં જ આવે છે. તો હવે તમારે ગોળાનું ઘનફળ તમારે શોધવાનું છે. તો ગોળાનું ઘનફળ બરાબર 4/3 પાઈ r નો ઘન, બરોબર? તો હવે 4/3 પાઈ બરાબર 22/7, બરોબર? અને ત્રિજ્યા બરાબર, એક મિનિટ, ચાલો, તો પાઈ બરાબર 22/7, બરોબર? તો ત્રિજ્યા બરાબર 21/10 ગુણ્યા 21/10 ગુણ્યા 21/10. તો ચાલો હવે આના ભાગ ઉડાડવાના છે. જો ભાઈ 7 તેરી 21, તો 21 આખા ઉડી ગયા, બરોબર? એમ. હવે જો 5 દુ 10 5 દુ 10 કરી ઉડે છે, પણ તમારે ઉડાડાય નહીં. શું કામ? કે જો તમે આના ફટાફટ તમે ગુણાકાર કરી લેશો ને, તો તમારે પછી ભાગાકાર લાવવો તમારે ખોટો કરવો પડે. હવે જો 21 ગુણ્યા 21 કેટલા થયા? 441, જે તમને વર્ગમૂળ આવડવા છે. અને 22 ગુણ્યા 4 કરશો તો 88 થઈ જશે. એને ભાગ્યા તમારે કેટલા કરવાના થઈ છે? 1000. તો આપણે એ ગુણાકાર કરીએ, 441 ગુણ્યા 88, બરોબર? તો 0 8 8 8 32 બધી પર 3 8 32 ને 3 35. હવે 8 8 8 32 બધી પડી 3 8 32 ને 3 35. અહીંયા 8 10 બધી 1, અહીંયા 8, અહીંયા 8 અને અહીંયા 3, બરાબર? ચાલો, તો તમારો જવાબ જે આવ્યો 38808 આવ્યો. એના છેદમાં તમારે કેટલા કરવાના છે ભાઈ? 1000 કરો તો તમારો જવાબ જે આવશે 38.808 સેમી ઘન આવશે. શું જવાબ આવશે? સેમી ઘન. આ તમારું આવ્યું ગોળાનું ઘનફળ. હવે તમારે શું શોધવાનું? દળ શોધવાનું. તો દળ શોધવા માટે તમે ડાયરેક્ટ સૂત્ર લખી શકશો. ભાઈ દળ જે આવ્યું છે, બરાબર? દળ બરાબર કદ, ઘનફળ એટલે કદ થી, તો કદ ગુણ્યા ઘનતા. તો કદ ગુણ્યા ઘનતા કરો તો કદ તમારું કેટલું છે? તો ભાઈ 38.808 છે અને ઘનતા જે છે 8.9 છે, બરોબર? તો 38.808 ગુણ્યા 89, બરોબર? પોઈન્ટ વિના પહેલા હું ગુણાકાર કરીશ બે બાજુમાં. તો જો 0 88 64 ઉપર છકડો બીજો છકડો આવી ગયો 88 64, અહીંયા છકડો 88 64 ને 6 70, અહીંયા 7 8 તેરી 24 ને 7 71. ચાલો પ્લસ 9 8 ને 72, તો 7 9 8 72 બગડો અને અહીંયા 7, પછી 9 8 72 ને 7 79, અહીંયા 7, પછી 9 તેરી 27 27 નો 7 ઉમેરશો તો
34 બરોબર ચાલો હવે આનો સરવાળો કરી નાખો તો ભાઈ 2 11 વધી 1 6 ને 3 9 પછી 9 ને 4 કેટલા થયા ભાઈ 13 થયા વધી 1 અહીંયા 5 અહીંયા 4 અહીંયા 3 તો હવે આ ત્રણ સંખ્યા પછી પોઈન્ટ છે આમાં એક સંખ્યા પછી એટલે કુલ ટોટલ તમારે ચાર સંખ્યા પછી પોઈન્ટ મૂકવાનો થઈ છે તો અહીંથી 1 2 3 ને 4 તો આવી ગયો તમારો જવાબ તો ભાઈ 345.39 બરોબર દર કેમાં હોય તો ભાઈ કિલોમાં હોય અથવા ગ્રામમાં હોય છે તો તમે ગ્રામમાં લખી શકો ગ્રામ શું કામ તો અહીં જો ગ્રામ તમને દીધું છે એટલે ગ્રામમાં આવશે એટલે ખાસ ધ્યાન રાખવાનું આવો દાખલો તમને પેપરની અંદર બેઠે બેઠો ત્રણ દાખલા પૂછી શકે એમ છે ખાલી રામાયણ એક જ વસ્તુની છે જે તમારે ગુણાકાર થોડો લાંબો કરવો પડે એટલી જ રામાયણ અને તમારે દળ વિશે વિચારવું પડે આટલી જ રામાયણ બરોબર 3 માર્ક માટે મોસ્ટ એમપી છે આપણે નેક્સ્ટ લાઈનની અંદર નેક્સ્ટ દાખલો જોઈશું ચાલો વિદ્યાર્થીઓ આ જે આપણો નેક્સ્ટ દાખલો જે છે એ 2 માર્ક માટે મોસ્ટ એમપી છે કેટલા માર્ક માટે 2 માર્ક્સ માટે બરોબર બેઠે બેઠો પૂછાઈ શકશે તમારા પેપરની અંદર અને થોડો ફેરફાર કરીને પૂછે તો પણ તમને આવડવો જોઈએ હવે જો ધ્યાન દો કે ભાઈ 10.5 સેમી જે છે વ્યાસવાળા અર્ધગોળાકાર પાત્રમાં કેટલા લીટર દૂધ સમજી શકે હવે લીટર આવે લીટર હોય કે જગ્યા રોકે બરોબર અહીં તમારે ગણફળ જ મૂકવાનું થશે એ વાત ધ્યાન રાખવાની તો ચાલો તો અહીંયા તમને d બરાબર તમને દીધું છે 10.5 સેમી કેટલા 10.5 સેમી તો r બરાબર તમારે શું થાય તો d/2 કરશો 10.5 ના છેદમાં 2 પોઈન્ટ નીચે ઉતારી લ્યો તો 105 ના છેદમાં 20 સેમી આપણે આમને આમ રાખીશું ભાગ નથી ઉડાડવો કેમ કે ભાગ વગરની નીચે જઈને તમારે ઉડાડવાનો છે બરોબર તો હવે તમારે અર્ધગોળાકાર નું ઘનફળ શોધવાનું થઈ છે તો આપણે અહીં લખશું અર્ધગોળાકાર પાત્રનું ઘનફળ બરાબર 2/3 પાઈ r નો ઘન તો 2/3 પાઈ ની કિંમત શું છે 22/7 ત્રિજ્યા 105/20 105/20 105/20 હવે જો ખાસ ધ્યાન દેજો હવે આનો તમે 7 વડે ભાગ લગાવી શકશો હવે 15 * 105 થાય તો આ 7 7 ગયા હવે આનો 3 વડે પણ ભાગ ચાલી શકે છે તો આનો 3 વડે હલાવી નાખો તોય ચાલશે અથવા આનો 3 વડે હલાવશો તોય ચાલશે તો આનો જ આપણે હલાવી દઈએ 5 તેરી બરોબર તો 3 ગયા હવે ખાસ ધ્યાન દેજો હજી આમાંથી જો બગડો ઉડશે બરોબર બગડો ઉડી જશે પણ આપણે એક જ ખાલી છે ને આને એક ને પકડો પેલા તો ભાઈ 5 ચોક તો આ 5 ગયા બરોબર તો હવે અહીંયા 4 તો અહીંયા 11 દુ આપણે કરી તો 2 દુ 4 થઈ ગયા તો આ બે બગડા ગયા અને ચોગડો ગયો હવે બીજા એક ઉડતા છે પણ હજી પાંચડા ઉડી શકે એમ છે બરોબર પાંચડા ઉડી શકશે કેવી રીતના ભાઈ તો પહેલી વાત એ કે 21 પંચા કેટલા 21 પંચા પણ હવે 21 પંચા તો અહીંયા 5 ચોક કરી નાખો આ 5 ગયા 5 ચોક કરી નાખો 5 ગયા તો હવે ચોકે 16 બરોબર તો છેદમાં તો 16 વૈધા ઉપર 21 ગુણ્યા 21 એટલે 441 એને ગુણ્યા 11 તમારે કરવાના એને ભેગા 16 કરો તો હવે 441 ગુણ્યા તમે કરો 11 તો 1 1 4 પછી 1 1 4 1 5 8 4 હવે આને ભેગા તમારે કેટલા કરવાના છે ભાઈ તો 16 તો ચાલો ખાસ ધ્યાન દેજો 16 32 16 તેરી ને 48 16 તેરી 48 હવે 0 ઉપરથી ઉતાર્યો 5 આ હાલતું નથી 0 ઉપરથી ઉતાર્યો 1 તો હવે 16 32 16 તેરી 48 16 64 વધી જાય તો 16 તેરી 48 બરોબર તો અહીંયા વૈધા કેટલા 3 વૈધા બરોબર હવે ભાગ નથી તો પોઈન્ટ લઈ લ્યો 0
હવે 16 દુ 32 વધી જાય તો 16 એકુ 16, હવે 14 વધી ગયા, હવે 0 16 સત્તા 112, 16 અઠા કેટલા થઈ છે તો ભાઈ 16 અઠા 128, 16 નવા 144, તો 16 અઠા વડે ભાગ લાવો તો ભાઈ 16 અઠા 128, આને શીખીને ઉપર 3 ને 10, અહીંયા 2, અહીંયા 1, અહીંયા 0, હવે પરિભાષા 0, બરોબર. તો આવી રીતના ભાગ રહેલા જ રાખશે. હવે આપણે બે સંખ્યા પછી બે સંખ્યા લગી લઈ લેવાનું, અથવા તમને તમારા મનના સેટિસ્ફેક્શન માટે તમારે પોઈન્ટ પછીના 3 આંકડા લેવા હોય તો એ છૂટ છે. તો આપણે 16 સત્તા વડે આમાં ભાગ લાવવાના થઈ છે. તો ભાઈ 112 થયા, તો 16 સત્તા 112, હવે અહીંયા 8 લીધા. હવે જો આ તમે ત્રીજો આંકડો લીધો તો હવે તમને ખબર પડી કે 16 50 તો 80 થઈ જાય છે, તો તમારે રાઉન્ડ ફિગર કરવો પડશે. તો આપણે રાઉન્ડ ફિગર કરશું, બરોબર. 5 તો 16 50 80, તો તમારો જવાબ શું આવ્યો તો ભાઈ 303.1875 સેમી ઘન. હવે તમારે લીટરમાં કન્વર્ટ કરવાનું. કેમાં કન્વર્ટ કરવાનું છે? લીટરમાં. તો લીટરમાં તમે કન્વર્ટ કરો તો એના છેદમાં તમારે કેટલા કરવાના થાય છે તો ભાઈ 1000 કરવાના થાય છે. કેટલા? 1000 તમારે કરવાના થાય. તો 1000 એને ભેગા તમે 1000 કરશો એટલે કે કહેવાનું મીનિંગ શું થયું કે 1 સેમી ઘન બરાબર 1000 લીટર થાય. તો 1 લીટર બરાબર 1 ના છેદમાં 1000, 1 ના છેદ સોરી આપણે ઊંધું બોલ્યો, સેમી ઘનને તમારે લીટરમાં તો 1 સેમી ઘન બરાબર 1 ના છેદમાં 1000 લીટર થાય છે, બરોબર. તો 1 લીટર બરાબર 1000 સેમી થાય, સેમી ઘન. હવે તો ધ્યાન દેજો, તો છેદમાં તમે 1000 મૂકો છો લીટર માટે તો પોઈન્ટમાં છે, તો પોઈન્ટ છેદમાં હોય, ઉપર એક પોઈન્ટ હોય તો એ ડાબી બાજુ આવશે. તો તમારો જવાબ શું થયો? 0.303 લીટર જવાબ થશે. કેટલો થશે? 0.303 લીટર તમારો જવાબ થશે. આ વાતનો ખાસ ધ્યાન રાખવાનું, બે માર્ક માટે મોસ્ટ ટાઈમ દાખલો છે. તો ચાલો આપણે નેક્સ્ટ સ્લાઇડની અંદર આપણે નેક્સ્ટ દાખલો જોશું. આ છે આપણો નેક્સ્ટ દાખલો કે એક ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 154 સેમી સ્ક્વેર હોય તો તેનું ઘનફળ શોધો. તો સૌપ્રથમ તો પેલા આ દાખલો જે છે આપણે આને 2 સ્ટાર દઈ, બરોબર. આપણે આને વેરી મોસ્ટ ટાઈમ આપણે આને નામ દઈશું. શું કામ? કેમ કે આ દાખલો તમારા પેપરની અંદર 100% હશે ને હશે. હવે જો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 154 સેમી સ્ક્વેર હોય તો ગોળાનું ઘનફળ તમારે શોધવાનું છે. તો હવે ક્ષેત્રફળ તમને દીધું છે, તો ગોળાના ઘનફળ માટે તમારે વસ્તુ છે ને ત્રિજ્યા શોધે, ત્રિજ્યા જરૂર પડશે. તો ત્રિજ્યા તમારે શોધવા માટે આના ઉપર આધાર રાખવાનો છે, બરોબર. તો અહીં લખો કે ભાઈ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 4πr². તો 154 બરાબર 4/22/7 અને આ ત્રિજ્યા તમારે શોધવા. હવે બનાવો r² ને કરતા તો 154 ભાગાકારમાં છે, ગુણાકારમાં આવી છે, ઉડી છે, તો 4/22 બરોબર ઈ છેદમાં આવી છે, કેમ કે ગુણાકારમાં છે. હવે ભાગ ગુણાકારના આપણે ચાલુ કરવાના છે. તો ભાઈ 77/2 બરોબર. અહીંયા 11 દુ કર નાખશું આપણે. તો 2 ગયા, પછી 11/7 11 ગયા. હવે વધ્યું શું? તો r² બરાબર 47 એના છેદમાં 4. હવે સ્ક્વેર ને તમે બાજુમાં આપશો તો એ શેમાં કન્વર્ટ થશે? વર્ગમૂળમાં. 49 ના છેદમાં 4. તો જે તમારો હવે જે જવાબ આવશે r બરાબર 49 કોણ વર્ગમૂળ તો ભાઈ 7 અને 4 2, તો 7 ના છેદમાં 2 સેમી પહેલી ત્રિજ્યા. હવે ગોળાનું ઘનફળ મૂકવાનું છે. તો ચાલો આપણે અહીં લખશું ગોળાનું ઘનફળ બરાબર 4/3 પાઈ r નો ઘન. તો હવે 4/3 ગુણ્યા 22/7 ત્રિજ્યા
7/2 ગુણ્યા 7/2 ગુણ્યા 7/2. હવે ભાગ ઉડાડતા જાઓ તો 7 7 ગયા, બરોબર. આ ચોગડા સાથે આ બે બગડા ગયા, અહીંયા 11 દુ કર નાખો તો આ બે બગડા ગયા. હવે ગુણાકાર કરવાનો થશે 7 7 49 ગુણ્યા 11 એના છેદમાં 3. તો હવે આપણે 49 ગુણ્યા આપણે 11 કરશું, બરોબર. 0 9 4 9 અને 4 તો 9 3 1 અને 5 539 539 બરાબર 539 ના છેદમાં 3. તો હવે 539 ના છેદમાં 3 તો 3 એકુ 3, અહીંયા 2 આ ઉપરથી લેરો 3 તો 3 સતાને 21, અહીંયા 2 અહીંયા 9 3 9 27, બરોબર. તો અહીંયા 2 વૈધા, ભાગ નથી આવતો, પોઈન્ટ અહીંયા 0 3 6 18. હવે 3 6 18 વડે જશે એટલે આટલો તમારો જવાબ આવ્યો. હવે 119.66 સેમી ઘન. હવે જો વિદ્યાર્થીઓ ખાસ કરીને સૂચના, તમને બધાને એમ થતું હોય છે કે સાહેબ અમને તો અમારા સાહેબ બે મિશ્ર સંખ્યામાં લખાવેલું છે તો અમારે શું કરવું? તો વિદ્યાર્થી મિત્રો પહેલી વાત તો કે એવું ખાસ યાદ ન રખાય કે ભાઈ અહીંયા મિશ્ર સંખ્યા ફેરવવાનું છે, અહીંયા નથી ફેરવવાનું. તમે ડાયરેક્ટ પોઈન્ટમાં લખીને આવશો તો આ દાખલાનો જવાબ તમારો સાચો પડશે. તો ચાલો, આ મોસ્ટ ટાઈમલી દાખલો છે, બધાએ ફરજિયાત કરવાનો છે અને આ દાખલો તમારા પેપરની અંદર હશે ને હશે. તો આપણે હવે નેક્સ્ટ સ્લાઇડની અંદર આપણે નેક્સ્ટ દાખલો જોશું. આ છે આપણો નેક્સ્ટ દાખલો. જો અમારી પાસે ગુણોત્તરનો દાખલો એવો છે, બહુ અટપટો દાખલો છે, ખાસ ધ્યાન રાખજો. આપણે જો ચંદ્રનો વ્યાસ આશરે પૃથ્વીના વ્યાસના ચોથા ભાગ જેટલો હોય તો પૃથ્વીનો ઘનફળ પૃથ્વીના ઘનફળ અને ચંદ્રના ઘનફળનો ગુણોત્તર આપણે શોધવાનો. સૌપ્રથમ પહેલાનો આ દાખલો તમને 2 માર્ક માટે મોસ્ટ આઈએમપી છે, ખાસ ધ્યાન રાખવાનું. શું કામ? કેમ કે આ જો પહેલી વાત એ કે આ ઘનફળ અહીં આવ્યું છે, બરોબર. ઘનફળ છે તો જો તમને ગુણોત્તરનો દાખલો પૂછવો હોય તો એ તમને ઘનફળનો પણ પૂછી કાઢેલું છે. તો હવે ધ્યાન દઈએ કે ચંદ્રનો વ્યાસ આશરે પૃથ્વીના વ્યાસના ચોથા ભાગ જેટલો હોય તો એની ત્રિજ્યા પણ સેમ ટુ સેમ એના ચોથા ભાગ જેટલી હોય. જો આપણે એને બીજા શબ્દોમાં કેવી રીતે, તો આને થોડુંક સવલું કરીએ કે પૃથ્વીની ત્રિજ્યા ચંદ્રની ત્રિજ્યા કરતા 4 ગણી છે. લઈ શકી કે ન લઈ શકી? તો આપણે પૃથ્વીનું ઘનફળ પહેલા રાખવાનું છે. તો આપણે પૃથ્વીની ત્રિજ્યા શું ધારશું? કેપિટલ આર ધારી લઈએ, બરોબર. પૃથ્વીની ત્રિજ્યા આપણે શું ધારશું? કેપિટલ આર. તો હવે ચંદ્ર કરતા એની ત્રિજ્યા 4 ગણી છે તો આપણે શું લખશું? 4r, બરોબર. હવે ચંદ્રની ત્રિજ્યા સ્મોલ r, બરાબર, ખાલી r લઈ શકી, બરોબર. હવે બેનો ગુણોત્તર શોધી કાઢી તો ભાઈ પૃથ્વીનો ઘનફળ છેદમાં ચંદ્રનું ઘનફળ બરાબર 4/3 પાઈ r નો ઘન. હવે 4/3 પાઈ r નો ઘન. તો 2 માંથી 4/3 4/3 નીકળી જશે. હવે વધ્યું કેપિટલ R અને સ્મોલ r, બરોબર. હવે આ બેનું વર્ગમૂળ કરવાનું છે તો અહીંયા 4r એના છેદમાં r નો ઘન. તો હવે ધ્યાન દેજો 64r r નો ઘન 64 થશે. 64r નો ઘન અને અહીંયા r નો ઘન વહી ગયા તો 64 ના છેદમાં 1 આવ્યો. તો ગુણોત્તર તમારો શું થશે? તો ભાઈ 64/1 ગુણોત્તર થશે. તો વિદ્યાર્થીઓ આ દાખલો આવો છે, 2 વર્ગમાં પૂછાય એવો છે. સૌપ્રથમ પહેલા તો સરખી રીતના આને સમજો કે શું કહેવા માંગે છે. મેં તમને સમજાવ્યું વ્યાસ ચોથા ભાગનો છે તો ત્રિજ્યા ચોથા ભાગની થાય, પણ આપણે આને થોડું ખવરું કરી નાખીએ. કેમ કે જો પૃથ્વીનો ગુણોત્તર પહેલા લખવાનો, ચંદ્રનો પછી કીધું
ચોખવટ જ પાડી તો આપણે એને હવરુત કરી નાખી તો વધારે બેટર રહે છે કે ભાઈ પૃથ્વીની ત્રિજ્યા ચંદ્રની ત્રિજ્યા કરતા 4 ગણી છે, બરોબર ને? તો આપણે પૃથ્વીની ત્રિજ્યા 4 આધાર લીધી અને ચંદ્રની ખાલી આધાર લીધી, કિંમત મૂકી દીધી, દાખલો તમને જણાવે છે. તો ચાલો વિદ્યાર્થીઓ આપણે વિડીયોને અહીં એન્ડ કરશું. બાકીના જે થોડાક જે દાખલા બાકીના બચ્યા છે આપણે નેક્સ્ટ વિડીયોમાં આવશું અને આ ચેપ્ટરના દાખલા આપણે ખતમ કરશું કે જેથી તમને આ ચેપ્ટર સરખી રીતના સમજાઈ ગયું છે. આઈ હોપ કે અને તમારા ભાઈબંધને જો તમને આ બધા વિડીયોમાં તમને બધા દાખલા સમજાઈ ગયા તો આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને તમારા ભાઈબંધ મિત્રોને પણ આ બધી આની લિંક મોકલો કે જેથી એ પણ આ બધી વસ્તુ સરખી રીતના શીખી શકે અને એનો સરખો લાભ લઈ શકે. તો ચાલો, જય હિન્દ, જય ભારત.